જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બારા નીકળજો. હા એ કાઈ વાંધો નહીં, તું તારે જો આ તાર બને વિવતન આવી ગયા છે અને તારે જે જોઈએ માગી લેજે તું તારે, એમાં પાછું પડવાનું જ ન હોય. હાર વાલ પાસ ની રીતે ફોન કરું. હો ક્યાં પાછું પડવાનું ન થતું? ચંપા હતી. કઈ ચંપા? લે ઓહો ભૂલી આવી ગયા. કઈ ચંપા? આ મહિનો દી રોકાતી ને કામ કરતી તે ચંપાને ઓળખતા, હવે ચંપાને ભૂલી ગયા. ચંપા તારી બેન. શું હતો ફોન? એને દેર પૈણે છે. તો આપણે શું લેવા દેવા? ના ના કઈ લેવા દેવા નહીં, કઈ નાવા નીચોવા જ નથી આપણે. અહીંયા ઓફર ઉપર ઓફર કરવા માંડી. આ લઈ લેજે ને તે લઈ લેજે. બાપનો બગીચો છે અહીંયા તો. હા બગીચો જ છે, બગીચો જ છે. મામેરું લઈને જવાનું છે. મામેરું તો પેલા મને તો પૂછાય ને. એમાં તમને હું પૂછવાનું? હમણે તમારી બેન જમતું રહી એની ત્રીજી પેઢીએ ડેર પડ્યો તઈ કેમ ખપ ખપ કરતા દોડાઈ ગયા તા? અહીંયા વ્યવહાર છે. આથી આયે વ્યવહાર હશે. શેનો વ્યવહાર? કેદી આવીને તૂટી પડ્યા અહીંયા હે? અને શું દઈ દીધું અહીં? લે 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 બધુંય મને મગજમાં છો. આથી મને બધી મગજમાં છે. એમ નહીં મારો ટાટિયો ભાગ્યો તો તે તમારી બેન બેજે નોતી રોકાણી અને સંપા મહિનો દી રોકાણી. સંપા તો એ તો અહીંયા કાઢી મૂકી એટલે આ કોઈ ધણી નતો એનો બાપ, એટલે અહીંયા રોકાણી હાચવી છે. લે લે તણી નતો કોઈ. ઓહો હો હો એ બધું તમારે ભૂલી જવાનું. અતે ઢાઈડું એ તમારે ભૂલી જવાનું. ઢૈડું તારું ઘર છે ને તું ઢૈડે જ કાંઈ. મારા હાથું નથી ઢૈડતી. લે એમ નહીં તમે કરો એ લીલા અને અમે કરી પીળા. બંધ થઈ જાય ને ધોકા ભેગ. એ બાપા, જય ભાઈ. આ શું રેડિયો ચાલુ કર્યો અત્યારમાં? સમજા તારી માને. આને જો રેડિયોનું બટન જ નથી. પણ તમારે કાયમ ઉઠીને આવી રીતે જ હોય. પણ આને હું સમજાવું છું, નો વ્યવહાર કરવાનો, અહીંયા વ્યવહાર કરી જ બેઠી. એટલે બાપ પણ તારે પૂછવું તો પડે ને. પણ લાલિયા ઓય બારી. આમ જો લાલિયા આપડા સંપા માસી રહ્યા. હા બોલ બોલ. સંપા માસીનો દેર પડ્યો અને આપણે મોટા ગુડાના થઈને માસી નાની સતના મામેરું ન દેવું પડે. પણ તમારે એકબીજાને શાંતિથી વાત કરાય, આવી રીતે આમ ભોપારું ન વગાડાય. હા દેવું પડે ને એટલે. સંપન્ન ન્યા વ્યવહાર નથી, ત્યાં વ્યવહાર કાઢીને બેઠી છે. આ ઓલા બારીએથી સાંભળે ઓલા ઘરવાળા. યાને કે હું તો એને નાક વાઢ્યું છે કે આડોશી પાડોશી વાળા બધાય સાંભળે. એ ભલે ને આપણે ખીમજી આતન ઘરમાં રોજ દેખાડા હોય. પણ શરમ હોવી જોઈએ, તમને થોડીક શરમ હોવી જોઈએ. કાઈ નથી તમારામાં, કાઈ નથી. હવે ના તને કે બે કાવડિયાની ખબર પડે ને પેલા હેને હરખું સંભળાય કોકની વાતું. છોકરા હું નો હાથ ઉછા કરે. છોકરા હમે મારે થોડું કામ છે, તું નીકળો. આજે હાલ હદિયાર પાછો આવતો રહી. અને હવે આમ દેકારી કરતા નહીં હો. યાને સમજાવી દેજે ને કે મારો હાથ ઉપડી જાય. અડધું ઈન માર્યું છે કે આવી ફેશન છે? એ ફેશન છે મારે એવી. ફેશન ફાટી નીકળી અહીંયા. અને સંપલન મપલા મેલ છે સાઈડમાં અને રાધવાનું કર હાલ. ઓહો આયા ગાડે ઓહો નથી કરો, ઊભી ની થા. તોયલા જ આવે ટાણીન કટાણીન. આવા કાકડા ઓછા કાઢો હવે, જે કરતા હોય કરો હવે. છોકરો ખારો થાય છોકરો. હવે તો તારામાં બુદ્ધિ છે કે નથી? તમારા રે માથે તોરા આવ્યા. આ છોકરો આ દેકારા સાંભળી છોકરું બગડે. આ મોટું થાય પછી ઈ આમ જ દેકારા કરશે. ઈ તો કરે સાંભળે એવું કરે ઈ તો. તું રાંધવાનું કરે, હું હમણાં વાડામાં સાટો મારીને આવું. રાંધવાનું કરું એ લેતા આવજો. જાવ કારેલા ગલકા પડ્યા ને ગલકા ચાકર નાખ જા. ગલકાનું નામ તો લેતા જ નહીં. આખી જિંદગીનું ગલકો ફિટ થઈ ગયું છે. હવે આ ગલકું કેને બટકું મને ખબર છે. હા બટકી જ જાશો કાયદેસર. ભાઈ જાને બાપા વઈ જાને નહીં તો જાય અહીંયાથી ખોબારી. કથેડા પૂછડા જેવા મોટા કરતી આવા ને આવા બધા મને તો બેઠકા. કઈ બાજુ જાય ગાડી 120? મારો અત્યારે મગજ હાવ નેઠે નથી. હું કેમણો જાઉં છું ને એ આજ મને ભાન જ નથી. બોલ કાકા એક વાત કહું. હા તમારો મગજ કેની ઠેકાણે હોય છે મને કયો. પણ એલા ભાઈ ઘરે જાઉં છું ને તારી કાકી કોઈ રીતે માને નહીં અને બાઈ જાય જ રાખે છે. એલા મારી આઈ એક વાત કહું. હા તમને અને મારી કાકીને બે કોકે હેને ગરુત્રીમાં દઈ દીધું છે બાજવાનું. મને લાગે કોક છે ને કઈક માથે મેલું કરી નાખ્યું એવું નથી લાગતું? કાંઈ કોઈ નથી કરી નાખ્યું. તમારે ડખા ચાલુ ને ચાલુ હોય છે. આ ડખા અમારે થાત નહીં. હા. જો આ તારા બાપાએ હક પણ ન કરાવ્યું હોત ને તો. એમાં મારા બાપા નો વાગશે ભાઈ. તારા બાપાને બધી ખબર હતી આ બાઈનો જીભડો કેવો છે ને એને આખા ખાનદાનને તારા બાપા ઝાડતા હતા. પણ ઝાડતા હતા છતાં મને ગલકું બટકાયું છે.
મારા કાકીના ખાનદાનને જાણતા હતા ને મારા બાપા, તો તમારા ખાનદાનને જાણતા હતા કેવા બધા વાંહે છે. અમે તો આવેડાના દાટા કાઢે એવા હો બધા તમે, આવેડા દાટા. ના ભાઈ એવું કાંઈ નથી ભાઈ, આવું ન કરે તાર બાપાને. હાચું ખરેખર હો. મારા બાપાએ સારું જ કર્યું છે, તમારા બેનું ઘર બાંધ્યું છે. મારા બાપાએ વાત ન કહી હોય તો હજી લગી બે વાંઢા હોત. વાંઢા હોત ને તો સારું હતું. આ રોજના કજિયા તો ન થાત. પણ મને એ નથી સમજાતું તમારા ડખા ઉભા છે ને વચ્ચે. ડખા હોય જ છે, જ્યારે જો જે ડખો જ હોય. એટલે હું એને કાંઈક કહું તો સીધી ઊંચા અવાજે વાત કરે, એ મને પસંદ નથી. બહુ કરે કાકા, મને આમાં એવું દેખાય છે કે ગમે તે દી તમારા બે જણાના કજિયામાં હે ને તમારું લાલ્યું ઓછું થવાનું. મને એ છોકરાનો જ વિચાર આવે છે, પણ એની માં માનતી નથી. હવે મારે અત્યારે ધોરા એવા ને ક્યાં એના ઉપર ધોકાનો કા કરવો. કાકા તમારા બે માં તો બુદ્ધિ જેવો સાટો છે. એ લાલ્યું તમે ગણો ને તો જુવાન છોકરું કહેવાય. એ આવા ડખા નો સહન કરી શકે. હજી હું તમને પગે લાગીને કહું છું, તમે ડખા બંધ કરી દો. ડખા નહીં બંધ થાય, ડખા બંધ નહીં થાય કોઈ દી. તો એ મારું માનશે ને તઈ ડખા બંધ થાય. બાકી જ્યાં સુધી મારું નહીં માને ત્યાં સુધી હું પાછો નથી પડવા. હા તો તમે તમારો વટ રાખી દો. આમાં બીજું શું વાત હોય કઈ? હું તો વટ છે જ મારો. મારા કાકીને કેવું છે, તમે તમારો વટ રાખો. તમારા બે માં લાલ્યો ભલે ઓછો થઈ જાય, બીજું શું? લાલિયન કાંઈ નથી થવાનું ભાઈ. અમારા ઘરની ખોટી પંચાયત નથી કરી. તાર કરતો હોય કે જા. તમે એક વાત કરી, ઊભો રાખો મને. એ આ તારા બાપાના હિસાબે. તમે તમારા બાપાની વાતો કરો. જવા દ્યો ને, કોકના ઘર ભંગાવા ઊભા થયા છો. લે આ ઝાડુ એને આઈથે કાપ્યું છે, કોક પાસે કાપ્યું છે. હવે કાપવા વાળો કેવો કોણ જાણે ઊંધીનો. આમ તો જો હવે આ આટલું કેમ બાકી રાખી દીધું છે. લે કા કેમ છો હેતલ બેન? હા ભાભી. એમ તો નણંદ છો એટલે કઈક લેકોય કરવો પડે ને. કરવો પડે. હા તે આમ કે બાજુ પધારો છો? હું છે ને જાતી તી આમ ઓલીન ઘરે. ઓલી નામ શું સીતલીન ઘરે જાતી. હા ઈ તી સીતલી ઈ છે ને તું ઈ જ છો. બોલો. કેમ સીતલી છે ને ઓલ તું ઈ છે? અરે બાપા સીતલી 6 મહિનાથી અહીં બેઠી છે, તને નથી ખબર? હે તોય કા હું થયું વરી એને? લે હવે જો હું થયું ને ઈ મને જાજી ખબર નથી. જો મને કોઈના ઘરની પંચાયત કરવી ગમે નહીં. હું મારામાંથી નહીં પૂછી ન થાવતી. હવે હા એમાં સીતલી નું ક્યાં હું પૂછવા જાઉં? ઈ સાચી વાત છે. બાજુમાંથી ઊંચા આવો તો થાય ને. માર ભાઈને તો નકરા તપડાઈવા જ રાખો છો. લે આવી ભાઈની મોટી બેન તબલાઈવા જ રાખો છો. હવે તને બાઈ અમારા ઘરની કઈ ખબર ન હોય ને શું નકામી. હવે તારા ઘરનું તું સંભાળતી હોય. મારા ઘરનું તો સંભાળું જ છું જો. હા તઈ હે ને મહિનામાં 29 દી તું આયા હોય. કેટલા દી? 29 દી. એક જ દી હાહરે હોય. આલ અમે ગમે એવા બાધી. પણ હું આ ઘર મૂકીને ક્યાંય ગઈ? ક્યાંથી જાવ? માર ભાઈ જ આવો બી ગયો છે બિચારો. લે તબડાયો દેખો છોકરાને ઉલાયરા રાખે. તમારો અવાજ કેટલો છે. કાકડો ધીમો રાખતા હોય તો નકરું બાત કઈરા રાખો છો તે આ ગામના બધા સાંભળે છે. હજી કઈ કહેવાનું હોય તો એક ધારું કહી દે, હું સાંભળવા જ ઊભી છું. ના તમે બોલો, તમારો દીસ બોલવાનો. દી તો હોય જ ને. જો હાસુ કોઈને ધારું લાગતું, બધાને મરચા જ લાગે. એને હાચો માર ભાઈ કોઈ દી ખોટો જઈશે ને હાચો જ નહીં હોય ને કા? હવે તારો ભાઈ કેદી સઠી માં હાસુ રોયો છે ભાઈ? તમે ત્યાં આઈસો ને કા? સઠી માં આઈસો. એની સઠી કરીને તો હું સઠી કરીને પાછી વઈ ગઈ હતી. ઓહો હા એટલે જ મને ખબર છે. તને માર ભાઈ નહીં ઊંચો આવા દે. એમ નહીં તી પણ તારું તો કર. હું હજી હમણાં ગઈ હતી અમરેલી, બરોબર છે? અમરેલી માંથી મને કેટલાય વાવડ આવ્યા ભાઈ. ભલે ના આવ્યા પણ બીજે તેને આખું ગામ તમારું સાંભળે છે ને. અમારો તો ઈ જ નથી, અમે બાજી છી. કોઈ કે નામ સાંભળ્યું અમારું કે આમ બાજે છે છતરાએ તમે તમ. હવે આમ રાખ. હવે અમરેલીના ડેપામાં વાતું થાતી હતી તારી. એ ભલે ન થાતી, તમાર જેમ તો આખા ગામમાં નથી હોગઈવીન મને. વાતું કરે હે. તમ કઈ બાજુ જાવ? અમે એક દી હું મારા બાપની ઘરે હું એક દી રીહામણે નથી. એ તો નો કે તને હવે કોઈ હોઈખા નથી રહેવા દેતા. ન્યા તો રેવા દ્યો. એટલે ન્યા તું જાતા. પેલા હાહરે બધું હરખું રાખ પછી તું મને કેવા જા. મારું તો હરખું જ છે. હા હવે આમ કેમ ની જાતી હતી? સીતલીન ગીર જાતી હતી ને. આ જા ન્યા સીતલીન નરિયા ગણીએ જા. ન્યા તો ગણવા જ. આ જા. મારી હારી ઉંદેડી નહીં તો હવે એક તો પાછી આવી છે ન્યા ક્યાંય હપ નથી ને મને સલાહ દેવા આવીશ. લે મારી હારી નહીં તો તને ભાન છે કે નથી એમ કહું? આથે તઈ ગાડી અડાડી દીધી મારે મોરો. સલામ રાખ, થોડીક સલામ. એટલે તારું કહેવાનું શું થાય છે ભાઈ? એ હાલે સૂર્યો એલા તો. હે સૂર્યા, તને શરમ આવેલા? મારા હામી ગાડી આવવા દીધી તે. તારા હામી આવી દે તું કે રાવણ છો? એલા પણ તું ઘરનો ઉઠીને આ પાડોશી ઉઠી
અને આવી મસ્કરી કરવાની. અરે મેં મસ્કરી નથી કરી, આ તો બ્રેક નો લાગી. પણ આમ કરાય તારે. બ્રેક લાગી ને એટલે મેં કીધું થોડીક મસ્તી કરી લઉં કીધું. તમાર માથે કાઢી નાખત હમણાં. એ તો વહી જાય નક્કી ન હોય એમાં. તો કામ નહીં કે બ્રેક નું કામ કરાવી લેજ કાલો. એ તો સેટ જ કરતો તો બ્રેક લાગતી નથી એટલે. તો પણ હું લેવા લઈને નીકળસ તું. કામ હોય તો ભાઈ લઈને નીકળવી પડે. અને તું અને આ હેલ્મેટ પહેરતો જા. આ દડા જેવી ગાડી લઈ ક્યાંક દડી ગયો ને તો ખોપરું બોપરું ફૂટી જાય. લા મારા નાની ગાડી ઉપર કોઈ હેલ્મેટ નથી દેતા. હાલે મારું લઈ જાય. લા નો આવેલા. પેજ તો ખરા લા મારે ન આવેલા. પેજ તો ખરા. લા ભાઈ નો આવેલા. તું માથું તો ખાય. લા સૂર્ય તે તો ભારે કરી. ખાય માથું. લા નો મારું માથું બહુ મોટું છે લા. લા ખાય લે તું ભાઈ. લા હેલ્મેટ આજો આવે છે. લા લા નો આવે. તો તારા માપનું માથું અલા માથું હેલ્મેટ બનાવવું પડશે. બનાવવું જ પડે ને એટલે તો તને કહું. તારું ઈ તો માપવું પડે ઓલ પટ્ટી લઈને. બહુ મોટું માથું છે કા? હા અને આમે ગામમાં તારું બહુ મોટું માથું છે. હા ઈ વાત તારી સાચી હો. કદ ભલે નાનો રહ્યું હા બાકી માથું મોટું. ઈ વાત તારી સાચી ફાઇનલ. અને ઘરમાં બહુ તમારું હાઈફાઈ હાલે છે. લા આઈફોન ની ક્યાં પથારી ફેરવસ તું. એક તો ઓલા હડકાયા કૂતરાના ઘોણી મારા બાપ ને મારા માં બે એવા બા છે હે ને. સૂર્ય હું તો કંટાળી ગયો બોલ. ઈ ઓલા જલમમાં છે ને મને એવું લાગે છે કૂતરાનો અવતાર રહી છે. મારો ભગવાન જાણે આના અહીંયા ક્યાં મને જન્મ દઈ દીધો. હવે તેમ થઈ જાય ને સરિયુંના ગોદા માર દઉં. પણ આ તો એલા એમ થાય ને કે આ મા બાપ છે અને મરી જાય છે તો તું વહી જા જેલમાં નહીં વહી જાય છે ઉપર પછી વાયા બધું મેદાન સાફ. આ તો મને આબરૂ નડે છે ને કહે ને આને મને ખરેખર સૂર્ય તું મારી જગ્યાએ હોય ને તો ખરેખર તું તો દવા પીને જ મરી ગયા. ન મરાય ભાઈ, દવા પીને થોડી મરી જવાય. દવા પીને છે ને દવાનો વાત જવા દે, દવાની વાત જવા દે. એ બધું મૂક. એટલે તું સુરેશ આ ભેગો થઈ ગયો એ બહુ સારું કર્યું બોલ. કેમ? આ ઘરે યાર તું હવે આવ્યો હોત ને ઓલા એક તો તને ખબર હે ને. હા ઘરે બહુ ભડકા થાય છે. એલા ભાઈ અમે પાડોશી છે ને તો અમને એમ થાય છે કે હવે રહેવું નથી ભાઈ. એટલે આ તો કયા જન્મના ભેગા થયા છે ને એ જ મને કાંઈ ખબર પડતી નથી. બાજ હોય હું તો મારું તો મગજ ફરી ગયું. એલા લાલા આ જલમમાં લગભગ તારા લગ્ન તો ફાઇનલ નહીં. કા તારા બાન બાપુજી છે ને બાજુમાં નવરા નહીં થાય ને કાંઈ તારી ઉંમર આમને વહી જવાની. વાત તારી હાથી હે પણ હવે તું તારી રીતે ગોતી લઈ જાય. આ ઈ તેમ જ કરવું પડશે. અને આમ જો હવે હું હેલ્મેટ પહેરી નીકળું ને તો પેલા જોઈજે ક્યાંક શરીરના ગોદા બધા માર દેતો નો. હા એ વાત તારી હાથી. હારું હાલ ને. તારા મગજ પાછો જો આકરો નહીં ક્યાંક ગોદા માર દે તો ક્યાં જવું. ના ના નહીં કરવા લે. આ વાત હા ભલે. એનો તો મારે મારો જ કાઢવાનો. મારા કોતીડા આમ હરવે એકદમ હરકી જાય છે કા. એટલે મેં કઈ તમારા 2-5 લાખ રૂપિયા નથી લીધા તો તમારાથી બીન નીકળી જાવ. તમે તમારી ધૂનકીમાં જાવ છો, હું મારી ધૂનકીમાં જાવ છું. એલા 2-5 લાખ રૂપિયા લીધા હોત ને તો સારું હતું. શું છે શું દેખાડા માંદા છે? આ એલા તારા બાપા ઓલા રમેશભાઈ ને ક્યાંય નો પોગાણું અને હું તો દુખીના ડાળિયા થઈ ગઈ ભલા માણા. પણ હું થયું રાયડું હું પાણો હો કયો તો ખરા. હવે ન્યા માર બાપા પાસે ખપ કરતા ધોયડા આવ્યા માગું લઈને. હવે આ ડેટકાને હે ને આનું મારે કરવું હું. આ ડેટકાને દીકરી જ કોણ દે? તમે એને જડી ગયા ને ભૂતને પીપળા મળી જાય કાં વડલા રોવા નો બેહે. ઈ તો મને ખબર છે વડલા રોવા નો બેહે બરોબર છે પણ રવીડા હાવ આમ નો હોય. માણા કાઈક એનું કુટુંબ જોવે, કાઈક એનો સ્વભાવ જોવે. આ તો બસ 5-15 વીઘા જમીન હતી તા તો આવી ગયા લ્યો ઘીરે. છોકરો આમ સેન તેમ સેન ઓલું સેન. એટલે આમ જો મારા બાપાનો વાક છે કાઈ તમારે જોઈ લેવાય સ્વભાવ કેવો છે, કુટુંબ કેવું છે, એનું ઘર કેવું છે, કેવો બાજકનો છે, કેવો હારીનો છે, એ બધું તમારે જોવાનું હોય, તમારા કુટુંબ વાળાને જોવાનું હોય. અમે તો ખાલી હે ને તમને આંગળી સીંધીએ તમને કઈ વાંધો હું છે? લાલિયા જેવો દીકરો છે. લાલિયા જેવો દીકરો છે ઈ તો મને ખબર છે. આ તો અમે તારા બાપાનું મોઢું આડું આવી ગયું એના વિશ્વાસે અમે કઈ તપાસ ન કરી રવીડા. આમ જો હારા પડતા અમારા કે તારા બાપાને ભરોસે અમે કર્યું. આમ જો કેવા માગા આવતા તા, મોટા ક્રિકેટર ને માગા આવતા તા પણ હવે આ તારા બાપા ક્યાંથી આને લઈને આવ્યા? હા કેવા માંગા હતા તે તો મને ખબર. આમ તો 30 વર્ષના ન થયા હોય. એલા પણ 30 વર્ષ તને કોને કીધું 30 વર્ષ થઈ એમ? બધી ખબર જ છે કાકી. આમ રાખો ને આમ. હા અને જો આ ઉંમરે બાજો હોય ને નો સારું લાગે. માણા થવાય માણા. ઈ માણસ છે કે જનાવર નથી કાઈ. તો પણ આ જ્યારે હોય ત્યારે બાજવાનું જોઈએ તમારે બે જણાને.
એવો બધો તમારે વાંધો હું છે મને ઈ ન સમજાતું. એલા લાંબા ટૂંકા હાથ કેર માને એમને બધાયને હું જ નજરમાં આવું છું. કેમ તારો કાકો કોઈ નજરમાં ન થાવતો ભાઈ? પણ વાત બે નો હોય તો ઘડીકમાં સમાધાન કરી નાખવાનું હોય. જ્યારે હું ઘરે આવ્યો નથી ને બાજ્યા નથી, ઘરે આવ્યો નથી ને બાજ્યા નથી. ઈ તો તું હજી આમને માંડો રૂંઢો છો ને એટલે તું ફિલોસોફી કરસ. હવે જો કાલ સવારે તારું ઘર થાય ને પછી હું કહીશ ભાઈ શાંતિ રાખ. કાકી તો હું તમને સાબિત કરીને રહીશ કે બાયડી રાખવી હે ને ડાબા હાથનો ખેલ છે. આ તો મારા કાકાને આવડ્યું નહીં. હા હા બસ જો હવે હાસુ બોલ્યો લે. હા હાસુ બોલ્યો. તારા કાકાને આવડતું જ નથી. મારા કાકાને આવડતું નથી કે ધોકો લઈને છોટી જવાનું હોય. ઓહો પાછો ફરી આવી ગયો ઘડીક વારમાં. હવે ઈ બીજી ત્રીજી રહેવા દે. આમ ક્યાં જાતો તો? દુકાને જતો હતો. આ તો જા નીકળ મેં તને ખોટો પાછો વાયરો. પણ રોકાય જ નહીં, રોકાય જ નહીં. તમારા કામ કતાવે. હવે આમ જાને આંગળા લાંબા ટૂંકા કરસ. મારો હારો મદનિયા જેવો નહીં તો. બહુ મોડું થઈ ગયું. અરે દીકરી કે 1 કલાક કે ઘરે બેઠો છો, ક્યાં ભટકેસ તું? એલા હગરામ બાપાની દુકાને બેઠી હતી. કા અહીંયા હું છે? કરિયાણાનો હિસાબ કરાવતી હતી. તો ઈ તો હું હિસાબ નો કરે હવે. એ ના તમે એને ગોટાળો કરીને આવો છો. માથું તારું ગોટાળો કરીને આવે છે. એમ નથી કેતી કે અહીંયા તારે વાતુના ફાકા ઠોકવા હોય. હવે હગરામ બાપો છે 60 વર્ષનો. હવે ન્યા મારે શું વાતો કરવી એની આઈ રે? ઈ મારી વાઈટી હોય, મારી વાતું વાઈટી હોય કે મારો ઘરવાળો આમ છે ને તેમ છે ને ખારો થાય છે ને બાજે છે ને. તારી મને બધી ખબર છે. આખા ગામમાં વાને વગોવી નાખ્યો છે. હો આખા ગામમાં ગોગોવી નાખ્યો. આ તો હું વગોવતી નથી પણ હવે મને એવું લાગે છે કે હવે બધે સાપા નાખવા જોહે. સાપાની ક્યાં દીકરી મને પૂછ્યા વગર હે ને તું ક્યાંય નીકળતી નો? ઓલા મહિને હિસાબ કર્યો તો 1300 રૂપિયાનો ગોટાળો નીકળ્યો તો. ઓલા મહિને હિસાબ તમે કરવા ગયા તે 1300 રૂપિયાનો ગોટાળો હતો. ઈ બીડી બાકાસના હતા 1300. ઈ ભૂલી ગયા બિચારા. મને બિચારા કે તમે બટા અહીંયા બેહો અને પસાવા ગયો. સા પછી પીધો. તો આયા તારો બાપ સા વિનાનો બેઠો છો એનું કાઈ નહીં. હવે જો વડીલનું માન રાખવું પડે. આ તેલ લેવા ગયા વડીલ. આપણે આપણું કામ પતાવી નીકળી જવાય. અમે કીધું હાલો તો સા પીતી જાવ બીજું હું. તમે સા પીવો છે? સા પીવો છે આમ ઘર ભેગી થાલ. આમ ઘર ભેગી થાલ. એ ઘરે ઓટલું છે ગામમાં. ઘરે તેલ લેવા સાહેબ ઘર ભેગી ની થાને. ભાટકે જ્યાં આવે અહીંયા. કનૈયા લાલે લાલે કનૈયા લાલે કનૈયા લાલે લાલે કનૈયા લાલે. મોરલી વાળો કાનો મોરલી વાળો મોરલી વાળો કાનો મોરલી વાળો. એ મારે ટોડલે બેઠો રે મોર. એટલે લે વિપલા તું આયા? હા મોરલો કેમણો ઉડીને જાય. એ મોરલો જાતો તો આમ ગામ બાજુ કોકના ટોડલા તોડવા. ક્યારેક ટોડલા તોડ દે કી. એવું છે? હા. શું હાલે? શાંતિ છે. બાકી તારે જરીક મૂંઝવણ જેવું લાગે. એલા મારે થોડુંક મૂંઝવણ છે. એલા કા હું થયું? આ જો ને તારી ભાભી રોજ ઉઠીને ઘરમાં હોરી હરગાવીને બેઠી હોય. બસ ને આ જ વાંધા તે. અને શાળે વરસ છે ને ભલામણા. આમ જો તારા છોકરા જુવાન છે ને આ હોળી તારા ઘરમાંથી જાતી જ નથી. પછી તાર ભાભીને સમજાવ ને. મને તો બધી ભાન છે. લે અમારે જવાય ભાભીને સમજાવવા. તું નો સમજાવ કોણ સમજાવ? હું સમજાવું? મારાથી તો સમજતી જ નથી. નકામ કોક દીક મારે હાથ ઉપડી જાય ને તો નાકમાં છેડા કાઢ નાખી છે. એવું નો કરાય વિપલા. તો હું કરું? એટલે રોજ ઉઠીને કજિયા ઘરમાં. તો તને છે ને ભાઈ મારો વિચાર એવો છે કે તને બાયડી હેન્ડલ કરતા આવડતું નથી. એનું વરી હેન્ડલ આવે છે? હા હેન્ડલ આવે જ ને. ક્યાં જડે છે? આ સંસારનું હેન્ડલ કહેવાય. સંસારનું? હા. તો ઈ કેવી રીતે મારે હેન્ડલ કરવું? જો તું 4 ફેરા ફરીને આવ્યો ને કીધી તારા મગજમાં બેવું છે બાયડીને હાસવી કેમ આપણે. તારા ઘરમાં પંખો છે કે નહીં? હવે બુદ્ધિ વિનાના ઘરમાં પંખા તો હોય ને. હવે ગરમીના કોઈ રહી હગે? એમાં સાપ કેટલી છે? ચાપ એક જ હોય કે એમાં 10 ન હોય કાઈ? તો કોડા સાપ તો એક જ હોય પણ એના પોઈન્ટ 2 હોય. ના પોઈન્ટ 2 હોય. આ 2 માળાનો ડખો રહ્યો ને ઈ આ પંખા જેમ જ છે. કઈ સાપેથી ડખો ચાલુ થાય અને કઈ સાપેથી ડખો બંધ થાય. જો એટલું તમે નો જાણી શકો ને વિપલા તો તમારું જીવતર ઝેર છે ઝેર. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુધા ચાલોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો હું છું શૈલેષ આટો એટલે કે નાથો. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારી સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.